તો એને એમ થયું કે ઓલું બધું બેકગ્રાઉન્ડમાં બધા કીધું હોય ને કે આમ ન કરતી ને સાસુ તો કે ને આમ બધું આપણે આમ જ રહેવાનું ને એવું બધું. એટલે કે ના મમ્મી મને તો ટેવ છે. હતી નહીં કાંઈ, વાંધો નહીં. ચાના નાસ્તા વખતે રીમાને સેવ મમરા જોઈએ ને જોઈએ. એટલે રીમા ચા બનાવે છે એટલે ટેબલ ઉપર એના સાસુ સેવ મમરા મૂકે છે. એટલે રીમા થોડીક આમ ધરબાઈ જાય છે કે હવે એમને કેમ ખબર પડી કે મને સેવ મમરા ભાવે છે. ચલાવ્યા રાખ્યું. પછી રીમા એવું પૂછે છે કે શું મમ્મી રસોઈ બનાવી છે? તો એના સાસુ એમ કે હા મેં વિચારી જ રાખ્યું છે. એટલે રીમાના મગજમાં તરત બેકગ્રાઉન્ડ કે મને ખબર જ હતી કે આ એમનું જ હલાવે, આપણું માને એને ભાવતું જ હમણાં કહેશે. એવું એણે ખરેખર મનમાં વાક્ય બોલેલું. ત્યારે એની સાસુ એવું કહે છે કે લચ્છા પરોઠા બનાવીએ અને પનીર મેં લાવી રાખ્યું છે એ જ આપણે બનાવશું. એટલે રીમા સ્તબ્ધ થઈ જાય છે. સવારે સેવ મમરા આવ્યા ગમતા, મને ભાવે એ જ, મારે જે જોઈએ એ જ. અને બપોરે મારી ફેવરેટ ડિશ મારી સાસુ બનાવવાનું કહે છે કે દાળમાં કંઈક ચોક્કસ કાળું છે, આવું સાસુ તો આ ન જોઈએ. એટલે બનાવતા એ થોડી મૂંઝાતી હોય છે, આ મનમાં એના વિચારો ચાલતા હોય છે. એટલે એની સાસુ પૂછે છે કે તને નવાઈ લાગે છે ને, કે મને કેમ ખબર કે તને આ બે ફેવરેટ છે ને તને આ કેમ જોઈએ છે? એટલે ઓલી એમ ખુલ્લીને એમ કહે છે કે હા મમ્મી મને નવાઈ લાગી કે તમને કેમ. તો એની સાસુએ બહુ સરસ વાક્ય બોલ્યું, અમને એટલું બધું ગમી ગયું. તો મેં સાંજે ફોન કર્યો તે બેનને કે જેમ તે દીકરાની વહુ બનવાની પૂર્વ તૈયારી કરી હતી એમ મેં પણ સાસુ બનવાની તૈયારી કરી હતી. આપણી ભૂલ અહીંયા પડી જાય છે. સાસુ બનવાની પૂર્વ તૈયારી આપણે નથી કરતા, એ આપણે કરવાની છે. એ કરવામાં આપણે ક્યાં કૂણા ઉતરી જઈએ. જે દિવસે આપણે આપણી દીકરાની વહુને એવું કહેશું ને કે તને ભાવતું આ છે, એની મને ખબર છે. કેવી મજા આવે આપણી દીકરાની વહુને ખબર હોય કે આપણને ભાવતું શું શું છે બધું જ એને બનાવતા આવડતું હોય. ટ્રસ્ટ મી, એને એટલી જ મજા આવે કે એની સાસુને ખબર છે કે એને શું ભાવે છે. લગ્નના પહેલા અઠવાડિયામાં સાસુ શાક લઈને આવે ને એનું ગમતું શાક એમાંથી નીકળે ને તો એને એટલો જ આનંદ થાય જેટલો એને પિયરથી થતો હોય. એની જગ્યા બદલાણી છે એટલો અહેસાસ આપણે એને કરાવી શકીએ ને તો કોઈ મા બાપને એવું ન થાય કે દીકરી સાસરે જાય છે, બીજા ઘરે જાય છે એવું જ એને લાગે. પણ આપણે એ સ્થિતિમાં કાંઈક ગોટાળો કરી દઈએ છીએ. આપણે સાસુ બનવાની તૈયારી. અને હું દરેકને કહેતી હોઉં છું, બહુ જ બધાને કહેતી હોઉં છું કે અમે અમારી દીકરાની વહુને દીકરીની જેમ રાખીએ. ન રાખો, જરૂર નથી. એની પાસે ઓલરેડી એના પોતાના મજાના વાલા લાગે એવા એના મા બાપ છે જ. એ તમારી દીકરાની વહુ છે અને વહુ તરીકે જ રાખો, પણ એવી વહુ તરીકે રાખો કે આજીવન એને તમારી સાથે રહેવું ગમે. દીકરો એમ કહે કે આપણે અલગ થવું તો એમ કે ના મમ્મી વગર મને ન ફાવે, એવું એની અંદરથી નીકળે. કારણ કે તમે એને દીકરી બનાવશો તો કોઈ દીકરી આજીવન ઘરમાં રહેવાનું જ ન હોય. વહુએ આજીવન ઘરમાં રહેવાનું હોય. એને વહુ જ બનાવો, એને શીખવો કે તમારું ઘર શું છે, એના સંસ્કાર શું છે, એની રીત શું છે. એ બધું શીખવતા તમે જીવન એને શીખવતા જાઓ કે આપણા કુટુંબમાં આ વ્યવસ્થા છે, આપણા આ સાસુ આ છે, અલા સાસુ આ છે. અને ત્યારે મારે દીકરીઓની વહુઓને પણ કહેવું છે કે બહુ જ હું સાચું કહું ને તો દરેક દીકરી, અહીંયા બેઠેલી દરેક સ્ત્રી પોતાની મા સાથેનો પોતાનો સંબંધ વિચારે. ખરેખર એટલો પ્રેમાળ હોય છે. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને રોટલી કરતાં આવડતું જ હશે, પણ એની રોટલી જ્યારે આડાવડી થઈ હશે ત્યારે એની માએ એને વેલણ માર્યું જ હશે. કોઈ કહી દે કે નથી માર્યું, નથી ખીજાણા એમ. એને કીધું જ હોય કે તારું કાંઈ થવા નથી, તું પાછી આવીશ, કીધું જ હોય. આનું આ વાક્ય તમારી સાસુ કે ત્યારે તમે કેમ ખળભળી ઉઠો છો કે તને કાંઈ નથી આવડતું? ખરેખર પૂછીએ તો આપણને આપણી મમ્મીએ પરાણે જ આપણે ક્યાંક ગયા હોઈએ. આપણી કઈ સાડી ને કયો ડ્રેસ એવો છે કે જેમાં મમ્મી આપણને સામેથી એમ કીધું કે લઈ લે તાર લેવું હોય તો? ના મમ્મી લઈ દો ને પ્લીઝ, હવે નહીં કહો, હવે નહીં માગું. આવી ઘટનાઓ નથી બની આપણી મા સાથે? બની જ છે, સાચે બની છે. પ્રમાણિક રહેજો તમારી જાત સાથે આજે,
તો જ તમે કહી શકશો. આ જ દલીલ, આ જ વાત જ્યારે તમારી સાસુ તમને કરે છે તો કેમ તકલીફ થઈ આવે છે? રાધરી તો થોડી પોલાઇટલી જ તમને કહે છે કે બેટા આમ નહીં આમ. મમ્મી આપણને બેટા ત્યારે જ કહે કે જ્યારે આપણે સાસરેથી પાછા આવીએ, બાકી તો હાલને, ઊભી થાને, આમ હોય હાવ. ખરેખર એવું હોતું હોય છે. માં એવા સંવાદો એટલા માટે આપણી સાથે રચે છે કારણ કે એને આપણને ઘડવાની હોય છે, આપણને એને ઘડવાની હોય છે. આપણે ભૂલ જ અહીંયા કરીએ છીએ કે બે સ્ત્રીઓ વચ્ચેનો ભેદભાવ કંઈક વિશેષ આપણે જાળવી રાખીએ છીએ. હું હંમેશા રાજકોટ આવું ત્યારે મને મામી, અમે તો એને બધા મામી જ કહીએ છીએ, તમે જેને ભાવનાબેન તરીકે ઓળખતા હોય છે, એ જગત આખાના મામી છે. જઈને ત્યાં જે પણ લોકો આવે એના મામી જ છે. હું એની દીકરાની વહુને રાખતી જોઉં ને તો મને અનહદ આનંદ થાય, સાચા અર્થમાં આનંદ થાય. કે એની દીકરાની વહુ બેઠી હોય તો એ મમ્મી એને એવું કહી શકે, મમ્મી ઢોસો કડક કરજે હો. અને અંદરથી એવો અવાજ આવે, હા બેટા તને ભાવે એવો હું કરીશ. એ જો ઢોસો કડક આવ્યો હોય ને તો એ દીકરાની વહુ એ ધ્યાન રાખે કે મમ્મીને કડક બહુ નહીં ભાવે. આ વાયસા વર્ષા છે. મેં કર્યું હશે તો એ ચોક્કસ દિલથી કરશે. પણ આપણને ખબર છે કે બે માની આપણે સંબંધમાં કરી છે એટલે પડઘો પડવાનો જ છે. હું હંમેશા કહેતી હોઉં છું કે આ જગત છે ને એક વેલી જેવું છે. તમે બધા અલગ અલગ જગ્યાએ પ્રવાસોમાં ફરવા ગયા હશે. એમ તો પાટીદારો બહુ પ્રેમાળ હોતા હોય છે, પત્નીઓને કેટલી બધી જગ્યાએ ફરવા લઈ જ જાય છે. તમે એક પીક ઉપર ઊભા રહેજો કે જ્યાંથી વેલી દેખાતી હોય, ખીણ દેખાતી હોય, અને એ ખીણમાંથી પડઘો આપજો, આઈ લવ યુ. તો ખીણમાંથી અવાજ આવશે. હું મારું નામ બોલું નેહલ, તો ત્યાંથી 3 થી 4 વાર પડઘા આવશે, નેહલ નેહલ નેહલ. તમે એ ખીણમાંથી ઊભા રહીને પીક ઉપરથી એમ કહો આઈ લવ યુ, તો બેકગ્રાઉન્ડમાંથી 3 થી 4 વખત આઈ લવ યુ એવો જ રિપ્લાય આવે. તમે આઈ હેટ યુ કહો તો બિલીવ મી 3 વખત આઈ હેટ યુ, હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું, એવો જ અવાજ આવે. જીવન આવો એક પડઘો જ છે. તમે જો પ્રેમ આપ્યો હશે તો તમને સવાયો થઈને જ મળશે.